હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ખાખરા પિઝા। એકના એક ખાખરા ખાઈને કંટાળી ગયા હોય ત્યારે એક વખત આ જરૂરથી ટ્રાય કરજો ખાખરા પિઝા। સૌપ્રથમ મારી પાસે મેથીનો ખાખરો હતો એટલે મેં મેથીનો ખાખરો લીધો। તમે કોઈ પણ ખાખરા લઈ શકો છો। એની પર આપણે લઈશું 1 ચમચી પિઝા સોસ, 1 ચમચી ટોમેટો કેચઅપ, 1 ચમચી લીલા ધાણાની ચટણી લઈશું આપણે। આ ત્રણેય સોસને આપણે સારી રીતે ખાખરા પર લગાડી લઈશું। આ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે, એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો। જો સારી રીતે ચટણી લગાડી દીધી છે। આખા ખાખરા પર લગાડી દેવાની છે સારી રીતે। સૌપ્રથમ આપણે ઝીણી સમારેલી ડુંગળી લઈશું, પછી ઝીણું સમારેલું ભોલર મરચું લઈશું, એ જ રીતે આપણે નાનું ઝીણું સમારેલું ટામેટું લઈશું। ટામેટાને પણ આપણે એ જ રીતે બધે મૂકી દઈશું। હવે આપણે થોડો ચાટ મસાલો લઈશું, એમાં સારી રીતે નાખી દઈશું બધી બાજુ। પછી મેં આમાં ઝીણી સેવ લીધી છે, બેસનની ઘરે બનાવેલી જ છે સેવ। સારી રીતે સેવ નાખી દઈશું બધી। પછી એની પર આપણે સારી રીતે ચીઝ લઈશું, પ્રોસેસ ચીઝ જ છે, અને સારી રીતે આપણે સ્પ્રેડ કરી લઈશું ચીઝને। હવે આપણે તીખાશ માટે થોડાક ચીલી ફ્લેક્સ લઈશું। ચીલી ફ્લેક્સ નાખી દઈને આપણે પિઝાની રીતે કટ કરી લઈશું। એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો, ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે। જો તૈયાર છે આપણા ખાખરા પિઝા નવી જ રીતે। આવજો, બાય બાય। નવા વિડીયોમાં આપણે ફરી મળીશું।